અમે એવું કરીએ એ ભાભી ઉપર અને મા ઉપર કેસ કરી દઈએ એટલે ખબર પડે. પણ તારો હારો મરી જા તારના 2,000 રૂપિયા સરકાર માંથી આવી છે તે એને તો તાર તો 15-20 વાર થયો કેટલાય ભેગા થયા છે એટલે માજી આમ અંદાજે 2-3 લાખ જેવા તો થયા હશે નહીં? એટલા તો થયા છે 2.5 લાખ થયા છે. આપડે મોટી બુન જંપુ નહીં એનો કોણ આવ્યો તું એ કહેતી કે વડનગરમાં જમીન રાખવાની. ટુકાર નાખો મારે ગામમાં વાતો થઈ. હું તો એવી આશા લઈને નીકળ્યો તો કે બાપને સમજાવું તો છોરીને થોડો ઠપકો દે થોડી શીખ દે તો રાજી ખુશી રહી, પણ આ તો ચોરી કરતી બાપ બે પાવડા વધવાળા એવું નીકળ્યો. કશું હતું ને ઉપર વાળો જે કરે સારું જ કરશે. શું કરો તમે? આ પંખો ખુલી ગયો તો બાપાને હમણાં દૂધથી દૂધથી ભરાઈ જાય તો હમણાં ભૂઈ પડી. એ બાપા નહીં ચલાવતા, સાયકલ મૂકી દો કે કોઈ સાયકલ ખોજ કરાવવાના પૈસા નહીં, બાપા ચોય ચલાવશે બિચારા. કોઈ બેહી રહ્યા વિના કોક વિચારો તમે. વિચારી જ છે. હું વિચારી જો મારે હે ને આપણે ઘેર જવું નહીં. તને ખબર છે ભાભી અને અંગાતી માં એવી થઈ છે. જવાનું તો નહીં પણ હોય તો પૂરું કરવાનું કે નહીં? બાપાના માથા થોડી બેહી રહીશું આપણે. તું પેલા તારા કાકા નહીં હા ઈવન કીધું છે ઈવન પેલા મહેમાન પેલા ઈવન જાણો નહીં પેલા છોકરા એ કંપનીમાં નોકરી કરે હા અર્જુન ને કીધું છે કે લેતો જાય નોકરી કંપનીમાં. આ તો પછી બે ચાર જગ્યાએ વાત કરો, એક જગ્યાએ વાત કરીને ના બેહી રહેવાય. હજી તો કાલે તો જો ના પટ્ટા મોગરી આવી જાય પછી ઘેર આવતો રહે. એ તો ગ્રહો નબળા છે આપણા હાલ તો. હરખું કરવા ચો ને ભાગીને આવો. અને બાપા તો હવાના દેખાતા નહીં. શીખવા હું એ જ વિચારું ચા હા? પીવાય નહીં રહ્યા છે કચવા જતા રહ્યા. હવાના નીકળી જાય કીધા વગર પછી. તારા બિચારા ઈ હવે શું કરે તાન સોળી આઈએ પિયરમાં એટલે સોળી તો આયા હંગાત જમાઈ આયા. પણ એવું ના હોય પણ કેવા તો રોય કે નહીં. આયા ને બાપા. હા? શું જતા બાપા હવારના? ચોરી નહીં ચોજો કે ચા પીવાય ને તારે આરામ પડે તમે? હો એકદમ. બસ નથી શું થયું બાપા? કશું થયું નહીં. કોઈ ચિંતા ચિંતા તો હું હોય કે બેટા શું થયું? દેવાય નીકળી જતો હું આપણે હે ને જઈને તમારે દેવાની આમાં જેઠવાની કેમ બાપા નીકળ શું કીધું તે? તે બેટા એ તો ને તમારે દેવાની કરતી એ જેલા હી માથાના ઉખરી જેલા હી. આટલી મારી વાત ના ઉભરી આટલી અને ના બોલવાનું મને બોલી ગયા. પણ તમારે તો જવા ના આવે ઈવન ઘેર. પણ બેટા હું ઠપકો આલવા જતો કાર્યા હે ને પગ સુરીને બે શબ્દો કહી તો રાજી ખુશી રહી દેરાણી જેઠાણો. પણ બાપા તમને ખબર તો કે મારી જેઠાણીને તો પૈસાનો બહુ પાવર છે ને એમના બાપાને તો એમના કરતા વધારે પાવર છે. હુકમ તમારે જવું પડે, ખોટું આપણે આડટ થવાનું. તાર ઈ હું માર હાહરી મોસી આડટ થવું તો તમારી ઈકણે જઈને આડટ થઈ આયા. કોણ તો જોવા તમે. પણ બેટા કેવું તો પર હું બોલ્યા તમને? ના બોલવાનું બોલી ગયા મને. ઘમંડ તો ઓછો નહીં એમને પાછો. એમને છોડીને જેમ છોડીને બહુ ઘમંડ એ પૈસા 10 લાખ લઈને આયા તે ઈમન હિંમતમાં હાહુ એમને માથા બેહાડ્યો. અમે એવું કરીએ એ ભાભી ઉપર અને મા ઉપર કેસ કરી દઈએ એટલે ખબર પડે. એટલે તમારે બેરાવું ને તમારે પોતાનું ઘર એવું ખરાતું છે. એવું તમે કરશો ને જમાઈ તો તમારું ઘર ભેરાશે અને પૈસાનું પોણી થઈ જશે. વકીલો પૈસા લઈ જશે. બાપાની વાત તો સાચી છે અને આપણે તો પણ પૈસા ચો હ તે વકીલોને આલીશું, પોલીસને આલીશું. પેલા અમના પાસે તો ઢગલો રૂપિયો ઉપરથી અવળા કેસ કરશે આપણા ઉપર. જો મારી વાત અપરો જમાઈ એક વખત તમારા ઘેર જઈએ અને તમારા ભાભીને અને તમારા માના બેન સમજાવીએ. જો સમજી જાય તો જો બાપા ઘેર તો હું આજે પગ નહીં મેલું કાલે પગ નહીં મેલું. ચોક બીજા રવા જતો રહીએ પણ ઘેર તો આજે નહીં જવું કાલે નહીં જવું. એટલે તમારે ભેરાવાનું નહીં. પણ આખી જિંદગી અમે રખડીશું થોડા. મારા બાપા સાચું કે સમજાવશે. મારા બાપા તો મોહની જ હશે અને નહીં મને તો કોઈ નહીં ગોધા ખાઈને પડ્યા રહીશું. અને મારી વાતો બેટા ગામમાં જેવી થઈ કે જમીને તમે ઘેર બિહાર રાખ્યા છે. સાચી વાત. શું થયું હ
ગામમાં મારા બાપાને જ બોલો કે છોડીનું ઘર ભેળવરાવાનું જોડે રહીને જમાઈને લ્યો ઓય ઉભા થો લ્યો છે બેટા સમજાઈએ અત્યારે જઈશું જવું તો પડશે કતા ના થોડું છોડીને ઘર ફેરવા દેવાનું હોય હારી હેડો તમે મૂકી ના કરવા હા બેટા આ બેરોણીને તો કાઢી મૂકી, આ પ્રોપર્ટી એ લઈ લીધી અને આપણા તો ઘરેણાય લઈ લીધા છે. હવે કોક કરવું પડશે. જમીન ખરીદી છે અને આ ડોહીને ફોડાઈ અને બધું જ લઈ લેવું છે ને ડોહીને કાઢી મેળવી છે. ભલે જ જતી મારા હું અમે આપણા તો જલસા જ છે. અરે બેહો બેહો માં બેહો. ને બેટા કોફી પી, તારો લે કોફી બને, મારો લે ચા બને. તન ભાઈ ચા ની ભાવતી કા? આ માજી તમે તો કેટલા હારા છો. ચા બનાવી માર ભલે. હું એ તારા વાદે વાદે રકાબી માંથી કપમાં આવી જઈશ. કપમાંથી પાછા આપણા ગ્લાસમાં જતા રહેવું. પેલા કાચના મોટા આવી મો. ઓહો હાર પેલા તો કાઢ્યા છે ને તે તારની શાંતિ એ ના ઘરમાં ઓહો કેટલો બખાડો કરતા આખો દાડો. શોભતી જ નથી તું તો મારી ચો હા, એ જ મારો ને. રૂપ રૂપનો કટકો. અને માં હોફળો છો હા. આ તમારી એકાઉન્ટ છે ઓહો અને એકાઉન્ટમાં પૈસા આવે. પૈસા ઓકે મને ખબર નહીં પણ તારો હારો મરી જતા હા તારના 2,000 રૂપિયા સરકારમાંથી આવી છે. તે તો ગણા હું તો કદી જીવનમાં એકાઉન્ટ અંગૂઠો જ નહીં મારે પૈસા જ નહીં કાઢ્યા. તે એને તો તાર તો 15-20 વાર થયો. કેટલા ભેગા થયા છે ખબર નહીં કેટલા ભેગા થયા. હા 2 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા તો જેવું થઈ ગયું છે. એટલે માજી આમ અંદાજે 2-3 લાખ જેવા તો થયા હશે નહીં. હા એટલા તો થયા છે. 2.5-3 લાખ થયા છે એમ તો ચમકી કાઢ્યા જ નહીં. અને તાર બાપો બા પેલા કંડક્ટરમાં નોકરી કરતા હતા તે એના મને પેન્શન આવ્યું હતું એવાનું મરી જાય એટલે પૈસા આયા 2 લાખ અને 3 લાખ જેવા થયા હી. તો આ ડોહીન ફોડાઈ અને બધા પૈસા લઈ લેવા અને ડોહીન કાઢી જ મેળવાની. અને આપણા વડનગર ગામ છે ને એમાં બેન તમારા છોકરાએ જમીન જોઈ અને જમીન એક નંબર અને 30 લાખ રૂપિયા છે ભાવ ખાલી. અને અમે બધા આલી દઈએ અને થોડા ઘણા ખૂટે તો તમારા જોડે હતો તમે અમને આલો પછી અમે તમને પાછા આલી દેવું. જમીન રાશિ છે તે કશો વાંધો નહીં. હું પેલા રંગા પાસે ને આપડા ઓહો. યુવાન પાસેથી એને વેચવા પૈસા આલું છું 2% તો યુવાન પાસેથી લઉં અને પછી ભરી દઈએ આપણે. પણ આપણે ઉસીના નહીં લેવા. આ તમારી એકાઉન્ટમાં પડે આ રે આલો. એવું કરું છે તે એટલા જ હોવી છે તારે 2-2.5 લાખ. હા એટલા જ જોઈએ બીજું બધું અમે ભરતી દઈ. એવું ભરતી ને બધા હારું કેવાય. તું તો કેટલી ડાઈ કહેવાય. જો અત્યારેથી બધું વસાવા માંડીશું. હારું કહેવાય. પેલી તો જોઈશું ને કાળ મોટી એ તો મને ગમતી જ નથી. એના બાપાનીથી તો કશું લઈને આયા ના હોય બધું ભાડ્યું એટલે વધારે ફૂલ્યો. સાચી વાત છે. તે કશો હતો ને આપણે કાલ બાલ જઈએ. કાલ બાલ નહીં હાલ જ જતા આવી આપણે. હાલત જવા હા હેડો ઓ ભાઈ લાવ મેલતા હું. હેડો હેડો આ ઘર તો વાકો ને ઘરમાં પહેરી જાવ રૂપિયા બધું લઈ જાવ. અરે આ રાખી દીધું. હેડો એકલો બેટો ખો ઓવા સા ડેટા છે જો કા સકા છે ડેટા તનો ચંપરવા છે આજુ તો પોની પાછા તને ફૂલ બેસે પછી ડેટા બેસે એટલે તારા આલવાનો છે કે નહીં આલવાનો એમ કે છે મને આખી ઓર બીનો બેસાવ એની લેજા હોય તો યા તો જો દેખાતું નહીં લે રમલી નેનો લાગે છે હોય તો જઈ લેજો આ કરી બનાવીને ખા કશું નહીં હું ખાય કે તને તો ડેટો લેતો મને સિંધી યોર ઈવાના ભરતું ખાવું તું તે મુકો હેર રમલીન ચોરી જાઉં અને 2-3 પટ્ટા મેંતા હોત પણ વેકન તો કશું આયો નહીં અરેલી પુલી અને જો મને યાદ આવ્યું જો આપણે પેલી મંગુરી શું થયું તે તો ખબર જ નહીં ના બાપ કોઈ ખબર નહીં મન તો અરે તું તો અમને ખબર છે તાના હું
પણ હું થયું ફોડતા પારા એ પેલી નેની વહુ ના અને એના છોકરાના કાઢી ના મિલ્યો આય બાપ હાસુ તાન હું એમ ઉતર હોઈ જતી બચારી ચટલી મને તો વાત કરા ને તે મને તો વસળી રૂંગુઈ નાખી ઉગાડા પગે ના પ્યોર નહીં જઈ ઓ બાપ રે હાસુ તાન હું મંગળ તો લગારે ખબર પડતી નહીં તો બોલ અરે પેલી મોટી બાયરી રહી ને પૈસા દઈ ના એ અભિમાનમાં હા એ અભિમાનમાં ઈવાન બહુ તલમલ થઈ રહી છે પાપન કેતી નહીં આ તો કમ તને વાત કરતી કીધું કશો આ તો તમારી ગોઠવી છે એટલે કીધું નકમ તો કહું અને આજનો બોલી અને પટ્ટા મોકલાવ છે પા નક તાર દિયોર પા મને તો બોલ છી બે બાજુ હોય તો જા અરે હેડે ના તો આતોરી અરે આવજી નામ જો હોય તો અરે આવજી હું કીધું એ હાર બેહવા આવતો હતો આવે મેદા આવા તો ખાવા પડે બાપા એ મોના નહીં તમે ખોટું મગજ મારી કરો હો વાત કરવા હું જાય તો પણ વાત તો કરી એમાં બધી મારી વાત તો જમાઈ તમે તો ચિંતા ના કરશો હું વાત કરે તમે ખાલી શાંતિ રાખજો બોલવા દેજો મને નહીં મોના તો પછી આવવું થશે મારે એ અવળું હવળું નહીં કરવાનું તમારે ચૂપ રહેવાનું તમારે કશું નહીં બોલવાનું મારા બાપા વાત કરે તો વાત કરવા દેજો ઉકળી થોડી જવાનું હોય બાપા ખાલી ખોટું ગરમ નહીં થવાનું માં સહી પણ આપણે હું નહીં ખરા તો માનવ વાક નહીં પણ પેલા રહ્યા ને મેડમ બેનો વોક છે પણ ભલે બોલતા આપણે ઓપડી લેવાનું નકર રખડ થોડી કરીશું ઓમ બા દેખાય કે તાણ એમને થોડી આટલો મોટો બંગલો તોડી બાંધ્યો છે અંદર ખબર પડે કે કોણ આવ્યું કોણ નહીં મન ફોનથી બેસી વાત કરી અને તમારી ઓકાત નહીં હોય અંબાની તમાર સુનસા કાળા જેવા સુનસા ઘેર મૂકીને અમાને હોય નહીં તને શિયા ખબર નહીં પડતી કાઢીને મેલે તો આબાન છો આવતું તું હોય જો તમે હું કહું છું કે તમે ખોટા વચન લઈને આયા છો શાંતિ રાખો દાન હું મારી વાત આપો થોડું કસોરું થાય માવતર કમ માવતર ના થાય એ માતર માં ફેર હોય સોરું માતર નું નહીં રહ્યું તો માતર કો સોરાનું રહ માફી માંગવા કોણ થઈ છે ભૂલો તો ઘણીયા કરી ઘણા માફ કરે હવે મારાથી માફ ન્યો શબ્દ જ નહીં માફી ની કોઈ શબ્દ જ નહીં મારા પાસે તે જવાન કરજો મગજ મારી કરે કરો જવાન કરો અમે ચો રહી બાપા નોકરી નહીં લાગતા એરા ચો એમાં પૈસા તે ના લાગ તું ભમેલી આવીશ તો શાથી નોકરો લાગો હોય લાગતો હે નોકરો આયો ના હા પાછા આવી ગયો દેવોન તમે વાત આપો ટોકાર રાખો મારે ગોમમાં વાતો થઈ તો ભાઈ તમે તમાર કોણ કહે છે કે રાખો જો ટીચર રહું રે તમે કોણ કીધું કે રાખો વાઈટી નીકળ્યા પાછો તમે તાર રોડ ઉપર જ ના રહો મારા કોઈ લેવા દેવા નહીં ચોખવટ બંધવા ભાભી સમજો ને તમે બાન તમે આ ઘરનો વહુ છે હું આ ઘરની વહુ છું તમારો જેટલો હક છે એટલો જ મારો હક બને આ જો ને વહુ બનવા આયા છે સમજાવ કે મારી અમે બોલી બા કાઢો આમના તમે ને બોલાતી રૂપિયા પાછળ આટલો બધો હું ગોડો છે મારા બાપાનો હું આટલો મને કે બા બસ હવે તું મને કે સાહેબ ને કર મારા દરવાજો આખી દી એને તો પાહા બેસે છે ના આવો હવે તો આપણી ધાક ખબર નહીં ભલા ભાઈ ભડકી પડું હોય તો ઉડી જાય તો નહીં આ તો હું તો અંદરથી બંદૂક લાવું ઉડાડી મેલું આ તો મારો શીરો છે કેટલો નકા બીજો આવે ને તો ભૂક્કા ઉડી જાય લે ડાટો શીરો બનીરો બનાવી અડવા આગતો હોય તો આ નેહરી જાય ગરી તરી હજુ લાય અઠવાડિયું નહીં થયું પેલા બાજુ વાળો નહીં હાલવા શું કીધું દોડાય કરીશ
બાપા શું કરો આ જો મત કરું શું કરીશું નહીં પાડતો પેન્ડર કેવો કેવો કરો તારે હું છે એમ કે હું કોમ છે બાપા આપણે મોટી બુન જંપુ નહીં યા એનો ફોન આવ્યો તું યા તે હું કહેતી હતી એ કહેતી હતી કે વડનગરમાં જમીન રાખવાની તારી વડનગરમાં ઓ બાપા વડનગરમાં જમીન રાખવાની તો કે બાપા કહેતી હતી પડી રાખવાની ખોરવામ તો લે હમણાં હાલ ખોરી ના માર જોડી ઘણા કોન્ટેક્ટ છે દલાલીઓ એટલા છે ને ખાલી હું ફોન કરું ને એક રીંગી ખોરી નાખ પણ એના માટે શું ખરા તા બાપા પેમેન્ટ વગર થોડું કહેતી છે બુન એ કશો વાંધો નહીં તું તાર કહી દે હા કરી દે બાપ એની ચિંતા નહીં કરવાની બાબા હવે ચિંતા કરાવજો એમ કહેતી હતી બુન હે એનો વાંધો નહીં લે હું બોલ્યો ને એટલે તો પતી ગયું ફરવા ના જો એમ કેવું છે બુન નું કશું ને ફરે લે આટાર હુંડી ચિત્તા તાર છેલ્લા કોન્ટેક્ટ શીખી બધે જમીન આલાઈ લેવર દેવર સીધી કરી જો ફર્યા તમે તો બુન ને આપણો કેવડાવી છે તાર હા તે વાંધો નહીં ફોન કરી કહી દે હા કહી ફોર્મે સીધો કશું આપતું નહીં બા ઓ બા હમણાં શું ચાલે જો આ દાચો મોબાઈલ ની બા બા આજો કરે નહીં પ્રગોળમ જોતે છે આ બાજુ છે અમને એકટા બોમે હાજર થતા ના બાને લાગે જોરા મંડ્યું છે લા બાર જોવા દે છે બાર વાતો કદાચ અરે માથું ઉતરતું નહીં કાનનું સળી છે એવું દુખાય ને માથું તો બાપરે ઝાટકા મારા બા આટલા છે મોઈરા છે હું તો આખા ઘરમાં ગોતી નાઈ તમને આખા ઘરમાં ગોતી નાખ્યા અરે કાલનું માથું દુખાતું તું તે ઉતરી જ નહીં હું કરું કે પણ ખાવાનું બનાવવાનું આના આજે દાળ તું બનાવી દે હું માથું ઉતરતું નહીં કાલનું જબ્બર સળ્યું છે માથું ઝાટકા મારે છે માથા આમ ભોળો પસળ્યું એવું થાય હવે આ ખાવાનું મારે બનાવવું પડશે તો આજે દાળ બનાવી દે એક બકા માથું દુખાય ને હું બનાવી દઉં રોજ તો બનાવું છું બા તમે તો જબ્બર નાટક કરો છો માથું દુખાવાનું આવું થોડું હોય કોઈ અમારે આવા કોમળ હાથથી હું થોડી ખાવાનું બનાવું તમારે તો બસ નાટક કરતા જ આવડી છે ઓમ નહીં કે ખાવાનું બનાવી દઈએ જેવા ચક્કરનું બોનું કાઢી દીધું ઉભા થા માથું દુખાય મને કાલનું જબ્બર માથું દુખાય કીધું કે દવા લઈ આલ તું અમુથી દવા લઈ આલી નહીં મને આ બધા નાટક છે દવા લઈ આલો ના લઈ આલો ને જબરું તો અંદર તો જબરું હુંગાયા ઉઈ રહ્યા તો તાણ તો હારું હતું હેડો હતા બનાવી પડશે કશું કામ કરું હા નહીં બધું માં જોડે કે લાવું દુખાય જેવો નાટક કરી હાલો હાથ પકડી રંગાર એટલે પડી ગયા નાટક જ કરતા આવડી બીજું કશું આવડતું નહીં તમારે ઓનલાઈન કાટલું ખાવાનું બનાવી દઈએ મારા હાથ પકડવાના હોય મારી કેળો પાકી નાખી કોઈ નહીં આ મારા કોક તો જોર આવીને ખાવાનું બનાવતો જોર આવે મારા હાથ ખરાબ કરવાને કિચન નો દઈ જેવો ઉભા કરી બા હું કશું કીધું નહીં તારે બહારીને ખાલી એટલું કીધું મને માથું તું કાચનો દાડો નથી તે તું ધક્કો મારે મને ધક્કો મારે માથું દુખાય છે એમ? તઈ દાદી માથું સડી મને પણ દવા નહીં પડી ઘરથી હોય તો દવા ખુલ્લાઈ હાલે તઈ બે દાદી તો હું કીધું દવાનું ઊંઘી રહી હતી બાલી હોવા અને લઈને આવ્યો તો કે માથું દુખાય છે રોમ થાય છે ઢેચા દુખાય છે બસ નાટક કરતા જ આવડી અમને કાટલું જમવાનું બનાવી દઈએ જો બાલી ખાવાનું હવે તારે જ બનાવવું પડશે મારી જમ તબિયત નહીં હારી જો ઘરમાં રહેવું હોય ને તો ખાવાનું બનાવવું પડશે અમારે બેનો લુગડો ધોવો પડશે ને કોમ બધું તારે કરવાનું છે એ કશું નહીં કરે બાકી ઘરમાં રહેવા મળશે નહીં ઓવો હા મત શું કર એની વાત સાચી છે હા હેડો તાણ કોમ કરવું પડશે ખાવાનું બનાવો હેડો તમારે તો નાટક જ કરવાય આ બધું કેટલું બધું કોમ મળ્યું
પડ્યું કેટલું બધું કામ પડ્યું હોય તમને ખબર પડે આ વાહન પડ્યા આ લોટ ભરવાન પડ્યું હોય આ બધું જેવું જેવું મેલ્યું હોય તમે ખાઈ પીને બેઠો રહો અમને ના કામ કરાય આ કામ કરો હવે રોકડા ગયા વગરના આ બધું કામ કરી જાવ છો જો કામ નહીં કરે તો કાઢી મેલે આવું કરી નાખો હે ભગવાન મારે છોડીને નતું રાખ્યું એટલું આ છોડીને રાખ્યું તો મારી બાયડી તો હું કરતી જ નથી ખાટલામ ચા નાસ્તો ખાટલામ ખાવાનું મારો દાડો આવ્યો છે હે ભગવાન હું કરું મારા કદી કશ કીધું નતું આ બાયડી કે છોકરાને આ કદી કશ કીધું નથી ના તો છોકરો એના ઓળી થઈ ગયો ભગવાન કાળો કયા